હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે અમે જઈ રહ્યા છીએ ગુજરાતના સૌથી અનોખા અને ઐતિહાસિક મેળામાં, ડાંગ દરબારમાં. ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છીએ ડાંગ દરબારમાં ખાસ અમારા અનુભવ તમારા સુધી પહોંચાડવા માટે. ગાઈઝ, અમારી રાઈડ શરૂ થઈ ગઈ છે. રસ્તામાં પહાડી વળાંક જોતા, ઠંડી હવા એન્જોય કરતા અને એકદમ એક્સાઇટમેન્ટ સાથે અમે પહોંચી ગયા ડાંગ દરબારમાં. જ્યારે અમે અહીં પહોંચ્યા અને દરબારનો માહોલ જોયો, ગાઈઝ એકદમ દિલ ખુશ થઈ ગયું. આ છે રિયલ ગુજરાત, આ છે રિયલ કલ્ચર. દોસ્તો, આ માત્ર મેળો નથી, આ છે આદિવાસી સંસ્કૃતિનો ગૌરવ, પરંપરાનો ઉત્સવ અને ઇતિહાસની જીવંત ઝલક. હાલ અમે છીએ ડાંગ જિલ્લામાં, જે પ્રકૃતિની વચ્ચે હરિયાળી, પહાડ અને પરંપરા બધું એક સાથે મળે છે. ખાસ કરીને આ દરબાર ભરાય છે આહવામાં. ડાંગ દરબારની શરૂઆત અંગ્રેજ સમયથી થઈ હતી. અંગ્રેજ સરકાર ડાંગના રાજાઓ અને નાયકોને માન આપવા અને વાર્ષિક ભેટ આપવા માટે દરબાર ભરાતી. આજે પણ એ પરંપરા ચાલુ છે, જે આપણે આજે જોઈ શકીએ છીએ. આજે 2026 થઈ ગયું, તે છતાં આ પરંપરા ચાલુ જ રહી છે. જ્યારે રાજાઓ પરંપરાગત વેશભૂષામાં એન્ટ્રી કરે છે ને, ઢોલ નગાડા વાગે છે, ત્યારે લાગે છે કે સમય પાછો ફરી ગયો હોય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ ઢોલની ધૂનો, આદિવાસી નૃત્ય, રંગબેરંગી કપડાં પહેરેલા લોકોના ચહેરા પર આનંદ. અહીં દરેક સ્ટેપ્સમાં ગર્વ છે, દરેક ગીતમાં ઇતિહાસ છે. ડાંગના લોકો તેમની સંસ્કૃતિને હૃદયથી જીવે છે. અહીં તમે આદિવાસી ડાન્સ જોઈ શકો છો, લોકગીત, પછી હેન્ડીક્રાફ્ટ અને પરંપરાગત ભોજનનો સાચો સ્વાદ પણ માણી શકો છો. ડાંગની ધરતી પર ખાસ કરીને હવામાં યોજાતા આ ભવ્ય ઉત્સવ માત્ર મેળો નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવનો જીવંત ઉત્સવ છે. ઢોલ નગાડા, રંગબેરંગી વસ્ત્રો, લોકનૃત્ય અને રાજાઓની ભવ્ય હાજરી દરેક પણ ઇતિહાસને જીવંત કરી દે છે. અહીંના લોકોની સાદગી અને ખુશી દિલને સ્પર્શી જાય એવી છે. અહીં આવીને સાચે લાગ્યું કે આપણે શહેરની ભાગદોડમાંથી બહાર આવી ગયા છીએ. અમને સૌથી વધુ ગમ્યું અહીંના લોકોનો સાદાઈભર્યો સ્વભાવ, તેમની સ્માઇલ, તેમનો આત્મવિશ્વાસ, તેમનો આપણી જોડે વાતો કરવાની કળા. આપણે ઘણી વખત મોટી સિટી અને મોલમાં ખુશી શોધીએ છીએ, પણ સાચી ખુશી અહીં છે, લોકોના ચહેરા પર. જો તમે ગુજરાતમાં હો અને હજી સુધી ડાંગ દરબાર ના જોયો હોય તો એકવાર જરૂર આવજો, કારણ કે આ માત્ર મેળો નથી, આ છે વારસો, આ છે આપણી સંસ્કૃતિ, આ છે આપણું ગર્વ. આ પ્રવાસે મને સમજાવ્યું કે સાચી ખુશી અને ગર્વ આપણા મૂળોમાં છે. ગુજરાતની આ અનમોલ ધરોહર દરેકે એકવાર જરૂર અનુભવવી જોઈએ. ફ્રેન્ડ્સ, હમણાં જ 5 રાજાઓની એન્ટ્રી થઈ, જેમણે પરંપરાગત કપડાં પહેર્યા હતા, માથા પર પાગ લગાવી હતી. લોકો એમને જોઈને તાળી પાડી રહ્યા છે. આ ક્ષણ ખરેખર રોમાંચક છે. આ માત્ર શો નથી, આ છે ઓળખ, આ છે ગૌરવ. ડાંગમાં આજે પણ 5 પરંપરાગત રાજ પરિવારોનું વિશેષ સ્થાન છે. તેઓ છે 1 નંબર પર ગઢવી રોયલ ફેમિલી, 2nd દહેર રોયલ ફેમિલી, 3rd વાસુરનાર રોયલ ફેમિલી, 4th અંબાલા લિંગા રોયલ ફેમિલી, 5th પિંપરી રોયલ ફેમિલી. આ છે 5 રાજાઓ. ફ્રેન્ડ્સ, જ્યારે અમે ડાંગ રાજ પરિવારને એકદમ નજીકથી જોયા, ત્યારે અમને સમજાયું કે આ માત્ર રાજાશાહી નહીં, આ છે જવાબદારી, વારસો અને ઓળખ. તેમના ચહેરા પર એકદમ ગર્વ અને સાદગી બંને દેખાતા હતા. આ પણ અમને હંમેશા યાદ રહેશે. ડાંગ દરબારી બતાવે છે કે ડાંગની ધરતી પર રાજાશાહી અને આદિવાસી સંસ્કૃતિ એકબીજાની સાથે ગૂંથાયેલી છે. આજે ભલે રાજકીય સત્તા ન હોય, પરંતુ ડાંગ રાજ પરિવાર આજે સમાજમાં માન સન્માન ધરાવે છે. તેઓ પોતાના સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે. તેમની હાજરી ડાંગ દરબારને માત્ર ઉત્સવ નહીં, પરંતુ ગૌરવની ઉજવણી બનાવી દે છે. દરબારના દિવસે વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. રાજાઓની ભવ્ય એન્ટ્રી, ઢોલ નગારા અને પરંપરાગત સંગીત, આદિવાસી નૃત્ય અને લોકગીત, રંગબેરંગી વસ્ત્રો. જ્યારે 5 રાજાઓ રાજસી વેશભૂષામાં દરબારમાં બેસે છે ને, ત્યારે એ દ્રશ્ય ખરેખર અનોખું લાગે છે. લોકો તેમને માત્ર રાજા તરીકે નહીં, પરંતુ પોતાની ઓળખના પ્રતીક તરીકે જુએ છે. ડાંગ દરબાર દરમિયાન આદિવાસી નૃત્ય સ્પર્ધાઓ યોજાય છે, હેન્ડીક્રાફ્ટ, સ્થાનિક બજાર ભરાય છે, પરંપરાગત ભોજનો આવે છે, લોકકલા પ્રદર્શન જોવા મળે છે. આ બધું મળીને ડાંગની સંસ્કૃતિને જીવંત રાખે છે. અહીં તમને મોડર્ન ફેસ્ટિવલનો શો નહીં, પરંતુ પરંપરાનો આત્મા અનુભવાય છે.
ડાંગ દરબાર માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી. આ છે ઇતિહાસની યાદો, રાજ પરંપરાનું સન્માન, આદિવાસી ગૌરવ, સાંસ્કૃતિક એકતા. ગુજરાતમાં એમ તો ઘણા મેળાઓ છે, પરંતુ ડાંગ દરબારની ઓળખ કંઈ અલગ જ છે, કારણ કે અહીં રાજાશાહી અને આદિવાસી સંસ્કૃતિ બંનેનું અનોખું મિલન જોવા મળે છે. આજે જ્યારે અમે ડાંગ દરબારમાંથી બહાર નીકળી રહ્યા છીએ, ત્યારે દિલમાં એક અલગ જ લાગણી છે. આ માત્ર એક મેળો ન હતો, આ હતો ઇતિહાસનો સ્પર્શ, પરંપરાનો ગર્વ અને લોકોની સાદગીનો અહેસાસ. આહવાની આ ધરતી પર અમે જોયું કે સાચી ઓળખ શું હોય છે. રાજાશાહી માત્ર સિંહાસનમાં નથી, પરંતુ સંસ્કૃતિને જીવંત રાખવામાં છે. અહીંના લોકોના ચહેરા પરની ખુશી અમને શીખવી ગઈ કે ગર્વ આપણા મૂળોમાં છે. ડાંગ દરબાર માત્ર એક દિવસ નથી, આ છે વારસો, આ છે આત્મા અને આ છે આપણું ગુજરાત. ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગ ગમ્યું હોય તો લાઇક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીએ નવા પ્રવાસ સાથે. જય જોહર, જય આદિવાસી. ફ્રેન્ડ્સ, આ મેળો ભરાવાનો છે 26 ફેબ્રુઆરીથી 3